ધોરાજી નગરપાલિકા દ્વારા આજે રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવ્યું હતું અને અચાનક કોટ નજીક કોઈ કારણોસર પીવાના પાણીની લાઈન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. કોટથી સ્ટેશન રોડ અને ગેલેક્સી ચોક સુધી 1 કિલોમીટર સુધી પાણી રસ્તા પર ફરી વળ્યું હતું અને પાઇપલાઇન તૂટતા અધવચ્ચે પાણી વિતરણ વ્યવસ્થા બંધ કરવામાં આવી હતી. રેલવે સ્ટેશન વિસ્તારની આમ જનતા પાણી વગર રહી હતી. એક તો 3-4 દિવસે પાણી વિતરિત કરવામાં આવતું હોય અને અચાનક પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો અને લોકો પાણી વગર વલખા મારી રહ્યા હતા. ત્યારે સ્થાનિક આગેવાને આ બાબતે નગરપાલિકા તંત્ર પર સવાલો ઉઠાવ્યા હતા. મારું નામ જયેશભાઈ લાખાણી. ધોરાજી શહેરની અંદર લોકોને પાણીનો પ્રશ્ન કાયમી માટે એવડો છે. આ 4-5 વર્ષથી આ એ જ પ્રશ્ન છે. હું એમ કહેતો નથી કે પાણી કાયમી આપતા નથી. 4-5 દિવસે આપે, પણ પાણીનો લાઈનનો ફોલ્ટ થતો હોય તો લાઈન રિપેર કરવામાં અઠવાડિયું 10 દિવસ કાઢી નાખે, એટલે લોકોને પરેશાની થાય છે. સ્ટેશન રોડ ઉપર આજે ધોરાજીની અંદર સ્ટેશન રોડ પર વારો હતો તો લાઈન તૂટી તો પાણી બંધ કરી દીધું. એના હિસાબે આવતા 4-5 દિવસ પછી રિપેર કરશે તો અઠવાડિયા પછી પાછો વારો આવશે. તાલુકા ધોરાજીના સ્ટેશન રોડ પરનો જે વોર્ડ હોય એને તકલીફ પડે બહુ મુશ્કેલી. તો એની જગ્યાએ 24 કલાકમાં રિપેર કરી પાણી પાછું એનો વારો હોય અને પાણી આપે તો પ્રશ્ન હલ થાય. કાયમી માટે આ જ પ્રશ્ન છે. વહીવટી શાસન હોય કે કોંગ્રેસનું શાસન હોય કે ભાજપનું શાસન હોય, કાયમી 4-5 દિવસે પાણી આવે. નકર અત્યારે નવી ટેકનોલોજી પ્રમાણે બધું પાઇપલાઇન ગ્રાન્ટ બધી નવી લાઈન નખાઈ ગઈ છે તો 2 દિવસે પાણી આપે તો પ્રશ્ન હલ થાય. અત્યારે પાણીની પાઇપલાઇન શું કહેશે? પાણીની પાઇપલાઇન તૂટે તો પ્રશ્ન બહુ છે. પાણીની લાઈન હજી સંધાણી નથી અને પાણી બંધ કરી દીધું જે એરિયામાં પાણી મળવાનું હતું. હવે 8-10 દિવસે પાછું પાણી આવશે. તાલુકા પાણી જે એરિયાનું પાણીને શું કરવાનું લોકોને? તમારી શું માંગણી? અમારી માંગણી એટલી છે કે ગમે અહીંયા ફોલ્ટ થાય તો 24 કલાકમાં રિપેર કરી અને પાછું જેનો વારો હોય એને પાણી આપી દેવું પડે તો પ્રશ્ન હલ થાય. હાલ ઉનાળો છે, શું કહેશે? હાલ ઉનાળો છે. અત્યારે જો અત્યારે ઉનાળાની શરૂઆત છે તો આ પ્રશ્ન થવા માંડ્યો તો હજી તો ઉનાળાના 3 મહિના કાઢવાના, ત્યારે શું પ્રશ્ન થાય પ્રજાનો ધોરાજીની? જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.